રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં કર્યો ઐતિહાસિક સુધારો। 1 કરોડ સુધીની લોનની રકમ પર મહત્તમ 5,000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે। સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં કરવામાં આવેલો ફેરફાર આગામી 10 એપ્રિલથી લાગુ પડશે। નવી જોગવાઈ અનુસાર 1 કરોડ સુધીની લોનની રકમ પર મહત્તમ 5,000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે। વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના ડોક્યુમેન્ટ 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે। આ ઉપરાંત 1 વર્ષથી ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના ડોક્યુમેન્ટ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના 1%ની જગ્યાએ હવે રહેણાંક માટે 500 રૂપિયા અને વાણિજ્ય માટે 1,000 રૂપિયાની ડ્યુટી ભરપાઈ કરવાની જોગવાઈ। સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકો, મિલકતધારકો અને લોનધારકોને રાહત થશે। આ સિવાય મહાનગરપાલિકાઓ, શહેરી સત્તામંડળના વિસ્તારો, ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યના સમગ્ર વિસ્તારની નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે। સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ખેતી અને બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે। 1 કરોડ સુધીની લોન રકમ ઉપર મહત્તમ 5,000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી લાગશે। અગાઉ 1 કરોડની જે રકમ ઉપર 0.25% લેખે 25,000 સુધીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી એ કેવળ હવે 5,000 રૂપિયા નિયત કરવામાં આવી છે। 10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતા ગિરોખત હાઇપોથિકેશન ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ 8 લાખની ડ્યુટીની હાલની જોગવાઈ જે અગાઉ આપણે 2013માં કરી હતી એમાં વધારો કરીને 15 લાખ કરવામાં આવી છે। પરંતુ એક કરતાં વધારે બેન્કો પાસેથી જ્યારે લોન લેવામાં આવે તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ 75 લાખની જ